અને એનો પ્રસંગ પણ તમે લોકો જાણો જ છો, શ્રી યમુનાજીનો. કયો પ્રસંગ? કે એકવાર સ્વામિનીજીએ પોતાના પ્રભુ સ્વામી શ્યામ સુંદરને કહ્યું કે હે શ્યામ સુંદર, હું તો દર વખતે માન કરીને બેસું છું, આ વખતે આપ માન કરો. ત્યારે શ્યામ સુંદરે કહ્યું, हे राधे, मैं मान करूंगा ना तो मना नहीं पाओगे. ત્યારે સ્વામીજી હટ કરીને બેઠા. હટ કરીને બેઠા કે ના પ્રભુ, આજે તો આપે મારી સાથે માન કરવું જ પડશે. श्याम सुंदर के छे, अरे प्रियाजू, ये इतनो मोसू मान करावे की जिद मत करो. मोको प्राप्त करनो भी कठिन है, तो मेरो मान भी कैसो होएगो. आप ही मान करती भाई शोभायमान लगो हो, मेरो नहीं. ત્યારે સ્વામીજી માન્યા જ નહીં. ત્યારે ભગવાને કહ્યું, ચલો કંઈ વાત નથી. થોડીક જ વારમાં કંઈક એવું બન્યું અને ઠાકોરજી માન કરીને બેઠા. દાનગઢ માનગઢ જોયું છે ને? માન કરીને મોઢું ફેરવીને બેસી ગયા ઠાકોરજી. તો શ્યામ સુંદર માન કરીને બેઠા છે. સ્વામીજી વિચારે છે માની જશે, કે હું કેવી માની જાઉં છું, એમાં શ્યામ સુંદરે માની જશે. તો સ્વામીજીએ, શ્રી રાધિકાજીએ ખૂબ પ્રયત્ન કર્યા. પ્રયત્ન કરતા કરતા અશ્રુઓની ધારા વહેવા લાગી. સખત વિરહ થવા લાગ્યો. અને માને જ નહીં એટલા કઠોર થઈને ઠાકોરજી બિરાજમાન થઈ ગયા. બધી સખીઓને બોલાવી લાવ્યા, લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, રાધા સહચરીજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા. આ બધાને બોલાવ્યા, પણ ઠાકોરજી ટસના મસ નથી થતા. ત્યારે વિચારતા વિચારતા લલિતાજીએ કહ્યું કે હે રાધે, શ્રી યમુનાજી કો તો કહો. ત્યારે श्री राधिका जी यमुना जी पासे गया कि देखो ये तो बहुत कृपा करे है, ये सब वैष्णवन पे जीवन पे खूब कृपा करे है, ये देखियो मना लेंगे. श्री राधिका जी विनंती करी श्री यमुना जी ने कि आप मारा प्रभु ने मनाओ. હવે તો મેં આ બહુ મોટી ભૂલ કરી દીધી કે એમને જીદ કરીને માનમાં ઉતારી દીધા ને હવે તો માનતા જ નથી. श्री यमुना जी के छे, आप बिल्कुल विरह मत करो, आप दोनों की कृपा से ही मैं आपको मना लूँगी. जो भाव जो श्री यमुना जी केवी बात करे छे, आप दोनों की कृपा से. सामर्थ्य तो पोतानामां छे, पण सामर्थ्यनो शो नथी कर्यो. पोते पधार्या. थोड़ीक वारमां खूब सुंदर नुपुरनी आवाज आई. नुपुर पछी जेहर, पायल, आ बधा सुंदर सुंदर चरणारविंदथी अने अलता लगाड़ेला चरण कमल लाल रंगना सुकोमल चरण अने खूब सुंदर नखमां आंगळीओमां सुंदर बिछिया अने बधुं धारण करेलुं. आ चरणथी चालता चालता पोते पधार्या. मुगट काचनीनो शृंगार छे, आड़ो मुगट धर्यो छे, शिशफूल धर्यो छे, हास धर्यो छे, सुंदर शृंगार धर्या छे अने सुंदर काचनी सिद्ध करीने धरेली छे.
નીલ ચોલી ધારણ કરી છે અને 3 પ્રકારની રંગની કાચની ધરી છે. મુગટ કાચનીનો શૃંગાર ધર્યો છે. કમળની માલા લઈને આપ ગજગજીથી ચાલથી પધારી રહ્યા છે. શ્રી યમુનાજી સુંદરતા, અતિ સુંદર, જેને કોઈ વર્ણવી ન શકે એવું સૌંદર્ય ધારણ કરીને પધાર્યા. શ્યામા સુંદરી. અને એટલે જ શ્રી યમુનાજીને કૃષ્ણા પણ કહેવાય છે. કૃષ્ણ સમા પણ કહેવાય છે, કૃષ્ણ રસાત્મિકા પણ કહેવાય છે. તો શ્રી યમુનાજી આવ્યા, શ્રી રાધિકાજી જોતા જ રહી ગયા. શ્યામ સુંદર જેવું સ્વરૂપ, મુગ્ધ થઈને જોઈ રહ્યા છે. એકવાર તો તાપનું શમન જ થઈ ગયું. જે વિરહાગ્નિ થયેલો, કારણ કે તાપનું શમન કરનારા કોણ? યમુનાજી. યમુનાજીનું સ્વરૂપ જ એવું છે કે તાપનું શમન થઈ જાય. વિરહને દૂર કરનારા કોઈ સ્વામીની છે તો શ્રી યમુનાજી. યમુનાજી આપે શું? સંયોગ. અને સ્વામીજી આપે શું? વિપ્રયોગ. આ બંને ઓપોઝિટ આપે છે. અને એટલે જ સંયોગ આપનારા છે, એટલે તાપ શમન કરનારા. શ્રી નુપુરની અવાજ સાંભળી, અલગ જ અવાજ, એક સુંદર રણકાર હતો. એમાં શ્યામ સુંદર ધીરે ધીરે મુખારવિંદ ફેરવીને નેત્ર કમલને તિરછી દૃષ્ટિથી જોવાની કોશિશ કરી રહ્યા છે. કોણ આવ્યું? આ કંઈક રાધિકાજીએ કંઈક કર્યું તો નથી મનાવવા માટે? તિરછી નજરથી જોયું તો પોતાના જેવું જ એક સ્વરૂપ સામે ઊભેલું જોયું. શ્યામ સુંદરને થઈ ગયું કે હા કોણ વળી. બરાબર નજર ફેરવી જોયું. જોતાની સાથે થોડી જ વારમાં બંને રાધા અને કૃષ્ણ ખૂબ હસ્યા. બોલો શ્રી યમુના મહારાણી કી જય. શ્રી યમુના કૃષ્ણાભ્યામ નમઃ. શ્રી યમુનાજી શ્યામ સુંદર જેવા અને કમળની માળા લઈને પધાર્યા છે. અને પોતે પ્રિયા પ્રીતમ પાસે પધારી અને કહી રહ્યા છે, હાસ્ય કરી રહ્યા છે, મલકાઈ રહ્યા છે. બંને રાધા કૃષ્ણ એકબીજાના નેત્ર કમલોમાં જોઈ રહ્યા છે. આશે કે કોણ છે, કેવા સુંદર છે. તો બંને એકબીજાને સુંદર નેત્ર કમલથી જોઈને બંને એકદમ કૌતૂહલવશ જોઈને એકદમ પ્રસન્ન ચિત્ત થઈ રહ્યા છે. પછી નિરખીને જોયું ત્યારે ખબર પડી શ્રી યમુનાજી છે. એટલા આનંદમાં આવી ગયા કે બધું માન છૂટી ગયું. શ્રી યમુનાજીએ કમલની માલા પ્રિયા પ્રીતમ બંનેવને ધરાવી. કારણ કે કમલ ગંધા સ્વામિનીજી છે. કમલ ગંધા અને કમલ પ્રિયા કોણ છે? શ્રી યમુનાજી છે. જલની અંદર કમલ ખીલે તો યમુનાજીને કમલ સમર્પિત કરવા એ તો બહુ મોટું ભાગ્ય છે. કાલે જ આપણે મનોરથ થઈ ગયો આપણો કમલનો, બહુ સુંદર. સાક્ષાત શ્રી યમુનાજીનું જલ પધરાવવામાં આવેલું. જેને પધરાવ્યું એ બધા ભાગ્યશાળી. આપણે યમુનાજીમાં મથુરામાં જઈએ તો કમલનો મનોરથ કરીએ છીએ, કમલ પધરાવીએ છીએ. તો એવા કમળ
બંનેવને કમલ પ્રિય છે. ઠાકોરજી કેવા છે? એમનું આખું શ્રીઅંગ કેવું છે? વદન કમલ, નેત્ર કમલ, હસ્ત કમલ, ચરણ કમલ, હૃદય કમલ, બધું જ કમળમય છે. તો કમલ તો પ્રભુને પસંદ છે. કમળ કેવું છે? કમળનો સ્વભાવ કેવો છે? કેમ ગમે છે કમળ? કારણ કે કમળ કાદવમાં, કીચડમાં ઉગે છે. આ સંસાર રૂપી ભવસાગરમાં જે કીચડ રૂપી છે, કીચડ સમાન છે, એમાં જીવાત્મા જ્યારે પોતે જન્મ લે છે ત્યારે પોતે શુદ્ધ હોય છે, પણ કમળ જેમ ઉગીને પણ સૂર્યને જોઈને જ પોતે જીવે છે. ખીલે ક્યારે? સૂર્ય. જેમ જેમ સૂર્ય ઉગે એમ કમળ ખીલે, પણ જેમ જેમ સૂર્યાસ્ત થતો જાય કમળ બીડાઈ જાય. જે ભંવરો બધા જ ફૂલોનો રસ સિંચન કરે છે, રસ લે છે. આ ભ્રમર ગીતમાં તમે સાંભળ્યું જ હશે કે ભંવરો બધા ફૂલોનો રસ લઈ બીડાય ક્યાં? કમળમાં. કોઈ બીજા ફૂલમાં નહીં બીડાય. ગુલ એ આબ. આ ગુલાબ મોગલો લઈને આવ્યા અને શું કહેવાયું? ગુલ એ આબ. ગુલ એટલે ફૂલ અને ફૂલોનો રાજા એ ગુલાબ, જેની પંખુડીઓ કોમલ છે. એ કોમલ ફૂલોનો રાજા એટલે ગુલાબ. એ ગુલાબને પણ મોટી વસ્તુ નથી કહી, એક જ વસ્તુ કે કમળ જેવા તમે થશો તો ભ્રમર જેવા પ્રભુ તમારી પાસે આવી બીડાઈ જશે. આવું તમે વલ્લભકુળ પધારે છે ત્યારે આરતીમાં શું ગાઓ છો? છે યાદ કંઈ? પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપાની હસ્ત જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ કરત કૃપા નિજ હસ્ત પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવ ધારા વયો જાત ભવદારા દેસાત. આજ પંક્તિ સમજો કે રાખત ભવધારા દેસાત. જે ભવસાગરમાં ડૂબી રહ્યા જીવો એટલે ભવસાગરમાં રચ્યા પચ્યા કેવળ લૌકિક ચિંતન કરતા લૌકિકમાં ફસાયેલા જે જીવો છે એ જે ભવસાગરમાં વહેતા થઈ ગયા છે એવા જીવોને સાથ આપી ભવસાગર દેસાત, વયોજાતની દેસાત, એમાં સાથ આપી પોતે ભગવત સ્મરણ રાખી ભગવદ ચિંતન કરાવી ભગવાન સાથે જોડી અને એનો ઉદ્ધાર કરનારા એવા શ્રી પરમ કૃપાલ ગુસાઈજી. આ સમજ્યા? કમળની જે વસ્તુ છે શ્રી ગુસાઈજી પણ ભવસાગરમાં સાથ આપી તમને ગુરુ એમાંથી કાઢે છે. કીચડ જે છે એમાંથી કાઢે છે. આ બધી આસક્તિઓ, જેટલી પણ સંસાર આસક્તિઓ, વિષયાસક્તિઓ, આ બધી આસક્તિઓથી છૂટવું કંઈ સાધારણ વસ્તુ નથી. આપણને કેટલા બધી તકલીફો આવે
લોકોથી પ્રોબ્લેમ થાય, પણ છતાં એ જ પ્રોબ્લેમ આવે મને પાછા એ જ પ્રોબ્લેમમાં જઈને બેસીએ. જીવ સ્વભાવ અપી દુષ્ટા. જીવનો સ્વભાવ જ એવો છે, જ્યાં નાના કે ત્યાં હા હા, ત્યાં જ જવું, ના કે તો વધારે જવું, સમજાય તોય નહીં માનવું, સમજી પણ જઈએ એ ન માનવું, એ આપણો જીવનો સ્વભાવ. તો ભગવાન કહે છે હું ગુરુરૂપી કર્ણધાર મોકલું છું તમને, તમે નહીં સમજો તો પકડીને કાઢશે ને ઉદ્ધાર કરશે. તો સુર અને અસુર બંને આ માન લીલા ખૂબ સુંદર થઈ, અને ત્યારથી ઠાકોરજીએ કહ્યું અમને આપનો યમુનાજી આ જે સુંદર આપનો જે પ્રકાર છે મુગટ કાચનીનો શૃંગાર અમને બહુ પ્રિય થયો છે, આપ સદૈવ આને ધારણ કરો. તો જ્યારે પણ આપણે વૈષ્ણવો શ્રી યમુનાજીને યાદ કરીએ છીએ તો આપણા પણ એ માન જે છે ઠાકોરજીનું, એ માન લીલાનું શ્રી યમુનાજીનું ચિત્રણ આપણી સામે આવી જાય છે. તો આવા શ્રી યમુનાજી સુર અસુર બંનેને પૂજિત છે. કલિંદગિરી મસ્તકે, બોલો કલિંદ પદદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રગટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ ડોલોત્તમા મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધ